ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા બ્લોગમાં. અને અત્યારે તો જો આજે શુક્રવાર છે ને, જો હું હવા તૈયાર થઈ ગયો સ્કૂલ માટે. અને મારા મમ્મી પપ્પા હે એ બહાર જવાનું છે અને સાથે રાજવીન પણ જવાનું છે. મારે નથી જવું કારણ કે મારે 8મું હે એ ખોટી થાય. અમારે આ દાખલા અને એક દિન કેટલા શીખડાવે એટલે બાકી એ જવાનું છે. અને હવે અટાણેથી હે ને મારા પપ્પા બ્લોગ બનાવવાની શરૂઆત કરશે. તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો જો સવારના 8:08નો ટાઈમ થયો ને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા, કારણ કે આપણે જવાનું છે મારા માસીના ઘરે. અને હું અને રાજવી ને મમ્મી ત્રણે અહીંથી જઈએ અને બેન ને બનાવીને એ આવવાના છે. તો આપણે નીકળીએ. હવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો. બધા તૈયાર થઈ જાય એટલે નીકળીએ આપણે. જય દ્વારકાધીશ બાપા. જય શ્રી કૃષ્ણમાં. સારું ને? તો હાલો હવે અમે નીકળીએ. એમ બાગડી અમતનો ફોન આવ્યો હતો. હાલો આમ જઈએ. હાલો આપણે નીકળીએ. અને હવે તૈયાર થઈ ગયા. થોડોક કહીએ ને કરતા ખૂટીએ નહીં તૈયાર થવાનું. હાલો બધા તૈયાર થઈ ગયા ને અમે નીકળીએ. અને હવે રાજવીનભાઈ ભેગો આવે. મિત તો ગયો નિશાળે. એ થોડોક ભણવા બાબતમાં લઈને સ્ટ્રીટ છે. અને આ તો ગમે ત્યાં જવું એટલે તૈયાર થઈ જાય ને હાલતું થઈ જ જવાનું. મોકો મળે એટલે સોકો મારી જ દેવાનો. બરોબર ને? જય દ્વારકાધીશ. તો કે બધા રામ. જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? કેમ છો બધાય? સ્વાગત છે મારા બ્લોગમાં. તો ફાઇનલી તૈયાર થઈ તો જાઓ કલાક દોઢ કલાકમાં. હાલો હવે નીકળવું ને? જય દ્વારકાધીશ. માર માસીને ઘરે. તાર ફૂઈને ઘર તો અહીંયા આયા છે. હા તો હું ગણવા વર્ગ તો ઘણાય છે. મામાની છોકરી છે, પાટલા હારી છે અને માસીનું ઘર છે. વધી ગયો ને તાર કરતા? ના ના એ હારું, કઈ વાંધો ને. હાલો ને એ જે હોય આપણે જઈ આવીએ હવે. તો હાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને નીકળીએ. હવે તો બનાવીનો ફોન આવી ગયો. એ ઉતામરા થાય તો હાલો હવે નીકળીએ. આમાં રાજવીનભાઈને બહુ ઉતાવળ આવી જતો. ચાલો કમ્પ્લીટ થઈ ગયા અને હવે નીકળીએ. અમે છે ને આવી ગયા હતા, હતા પર પૂગી ગયા અને કેવલ કટલેરીમાં આવી ગયા. અહીંયા પાર્લરમાં ગઈ હતી. આમ તો જો બસ 50 રૂપિયામાં એટલું જ હોય. હા 40 જ છે હોય તો 500માં કરાય ને. 50 રૂપિયામાં એટલું જ થતું હોય તો 500માં કેટલું થાય? કાંઈ વાંધો ને. હાલો તો હવે નીકળીએ આપણે. અને ઓલા રાહ જોવે બધા આપણી. કમ્પ્લીટ થઈ ગયા, કાંઈ વાંધો નહીં. 40 રૂપિયામાં જેવું છે. હું રોડવી લેવાનું, બીજું શું હોય. બરોબર ને બાપુ? મિત્રો આપણે 3 પાટીયા થઈ ગયા. હવે બીન ને બનાવીને આવે એની રાહ જોઈને બેઠા. અમારા રાજવીનભાઈ ને મહેમાન થવાની થોડીક ઉતાવળ વધારે આવે. મહેમાન થવું ને માસીનું. હા ચાલો હવે આપણે બનાવી આવે પછી નીકળીએ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. હા મોટું એટલો બધો તડકો લાગે. હાલો હવે બેન ને બનાવીને આવી ગયા. બોલ્યા જવા નથી, વાહે રહી ગયા. નકર તો વળી ખારા થાત. અટાણા અહીંયા તો વાહે રહી ગયા ને તમે. નકર એમ હતું કે બઠિયા કાન કરી જાય ઘડીક બીજું. ચાલો હવે નીકળીએ ને. અહીંથી છે આપણે 5 થી 6 કિલોમીટર જેવું. જય શ્રી કૃષ્ણ. જો અમે મહેમાન થઈને આવી ગયા. હા જો મહેમાન થઈને આવી ગયા. ઉભી ગયા કારાવા. અને આ માસિયા. હે રામ રામ. આજના વ્લોગમાં તમે બીજું. હા હવે તમે અહીં રોકાવાનું છે. ચા પાણી પાઈ દઈએ પછી કંઈક વિચારીએ વિડીયો બનાવવાનું.
બેસી જાય પેલા નિરાયતે આમ હાલે મહેમાન આવીને પાણી પાય વાહ મારો ભાઈ છે હા મારા ભાઈ એટલે સામે તો આવ્યો હતો મારા ભાઈ સામે તો આવ્યો હતો મિત્રો આપણે માસિયારની વાડી આવી ગયા અને વાડી અને ગામ બધું એક્ઝેક્ટ બાજુમાં જ છે આ ગામ છે અને સામે અહીંયા આહિર સમાજનો ગેટ અહીંયા છે એટલે ગામ કહે તો ગામે કહેવાય ને વાડી કહે તો વાડી કહેવાય અને આ આબોપરા હિલ્સ નેચરલ વ્યૂ અને આ છેલ્લી ટેકરી દેખાય ને એ આશાપુરા છે આબોપરા હિલ્સ એટલે આપણું ફેવરેટ હિલ્સ બાકી આબોપરા હિલ્સ કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો તમે અમારા રાજવીનભાઈને આજ મેળા આવે ને તો આબોપરા ચડાવી દે જાવું ને આ માસિયાર આપણો જય દ્વારકાધીશ આઈનો છોકરો જય દ્વારકાધીશ તો મિત્રો આ મારા મોહી અને મારા માસા છે બે વર્ષ પહેલાં જ ગુજરી ગયા હતા ને બે થી 2.5 મહિનાના અંતરમાં જ બે ઓફ થઈ ગયા હતા હાલો તો માસિયાર આપણે બીજી વાડીએ લઈને જાય ને આપણે મારતા આવીએ ચક્કર એની બીજી વાડીએ